જય હિન્દ. પ્રમુખ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું તમામનું સ્વાગત કરું છું. મારું નામ કૃતાર્થ વાઘેલા. આપણે જે સિરીઝ શરૂ કરેલી છે જેનું નામ છે સવાલ તો હોય જ, એના અન્ય એક લેક્ચરમાં તમારું સ્વાગત. જો આ સિરીઝ તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તમને ખૂબ કામ લાગવાની છે. કેમ? તો આપણે આ સિરીઝ અંતર્ગત એવા ટોપિક ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાંથી હંમેશા સવાલો પૂછાય છે, તમને એમસીક્યુ પણ મળશે, તમને આખો ટોપિક ઓવરઓલ કવર થઈ જશે. ઘણી વખત વધુ નાણાં ખર્ચવા છતાં પણ તમને આવો કન્ટેન્ટ નહીં મળે. એટલે તમારા જે પણ મિત્રો તૈયારી કરે છે અને ખરેખર તમારે કન્ટેન્ટ જોઈતો હોય અને એ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ જોઈતો હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ. વિડીયો લાઇક અને શેર કરો જો તમને ગમે તો. બરાબર, એ વારંવાર કેવું પણ અમને નથી ગમતું હતું, છતાં અમે એટલા માટે કહીએ કે કોઈ વ્યક્તિ નવો છે આ ચેનલ ઉપર તો એમને ખ્યાલ આવે. બીજી આપણી એક ઇન્સ્ટાગ્રામ ચેનલ છે પ્રમુખ એકેડમી ગુજરાતી, એક ટેલિગ્રામ ચેનલ છે પ્રમુખ એકેડમી ગુજરાતી. એ બંનેને તમે જોઈન કરી શકો, ફોલો કરી શકો. જ્યાં પણ તમને અલગ અલગ સવાલો મળી જશે પરીક્ષાલક્ષી. હેતુ એવો નથી કે એકલું એડવર્ટાઇઝનું બોમ્બાર્ડિંગ કરવું, રાઈટ. આપણો હેતુ છે તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું અને યોગ્ય દિશાની અંદર એવા સવાલો પહોંચાડવા, એવો કન્ટેન્ટ પહોંચાડવો જે પરીક્ષાલક્ષી છે. તો આપણે જોઈએ, સવાલ તો હોય જ. દરેક ખાસ સીસીની પરીક્ષા જો ભાઈ રસ્તામાં છે, બીજી ઘણી બધી પરીક્ષાઓ ઓન ધ વે છે, તો આ સિરીઝ તમે રેગ્યુલર જોશો તમને ઘણો બધો લાભ થવાનો છે. તો હવે આપણે જોઈએ બંધારણ વિશે, અને એમાંનો એક મહત્વનો આપણો અધિકાર જેને આપણે સમાનતાનો અધિકાર કહીએ છીએ એના વિશે. તો આપણે પહેલા તો એના કેટલાક સવાલો જોઈએ કે જે પરીક્ષાલક્ષી સવાલો છે, ખૂબ મહત્વના સવાલો છે. તો સવાલ 1 કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ અંગે સત્ય વિધાન કયું છે, કયા છે? કાયદા સમક્ષ સમાનતા નકારાત્મક અભિગમ ધરાવે છે અને કાયદાનું સમાન રક્ષણ અમેરિકન ખ્યાલ છે. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને, કે એક પણ નહીં? તો આ સવાલનો જવાબ કમેન્ટ કરો. દરેક જે સવાલો છે એનો જવાબ તમે કમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. જો નથી ખબર તો થોડુંક ગૂગલ કરો. આ ગૂગલ કરવાથી જે રીડિંગ થશે ને એ ધી બેસ્ટ રીડિંગ હશે ને તમને હંમેશા યાદ રહેશે. ત્યાર પછી અનુચ્છેદ 15 અંતર્ગત રાજ્ય કયા આધારો પર ભેદભાવ કરી શકશે નહીં? ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, રહેઠાણ. ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન. ધર્મ, જાતિ, લિંગ, ભાષા. ધર્મ, મૂળ વંશ, જ્ઞાતિ, લિંગ અને વંશ. બરાબર. ત્યાર પછી અનામત અંગે કઈ શરતો આવશ્યક છે? વર્ગ સામાજિક શૈક્ષણિક પછાત હોવો જોઈએ અને સેવામાં પૂરતું પ્રતિનિધિત્વ ન હોવું જોઈએ. અસ્પૃશ્યતા શબ્દની વ્યાખ્યા ભારતમાં ક્યાં આપવામાં આવી છે? અનુચ્છેદ 17માં, અનુચ્છેદ 366માં, સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ 1955માં અને બંધારણ કે કાયદામાં ક્યાંય વ્યાખ્યાયિત નથી. આ પણ બહુ મહત્વનો સવાલ, ખાસ ટ્રાય કરો, પરીક્ષામાં પૂછાય એવો મુદ્દો છે. અનુચ્છેદ 17. અનુચ્છેદ 18 અંગે કયું વિધાન સત્ય છે? ભારત રત્નને નામની આગળ વાપરી શકાશે? રાજ્ય લશ્કરી કે શૈક્ષણિક સિવાયના ઇલકાબ આપી શકશે નહીં? રાષ્ટ્રપતિની મંજૂરી વિના વિદેશી ઇલકાબ સ્વીકારી શકાય? અને ઉપરોક્ત તમામ સાચા છે. આ પ્રશ્નનો પણ તમે ઉત્તર કમેન્ટ બોક્સમાં આપો. અનુચ્છેદ 14ના અપવાદોમાં કોનો કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, વિદેશી રાજદ્વારીઓ, સંસદ સભ્યો. 1 અને 2, 1 અને 3, 2 અને 3, કે 1, 2 અને 3 એટલે કે તમામ. ત્યારબાદ કયા અનુચ્છેદો માત્ર ભારતીય નાગરિકોને જ ઉપલબ્ધ છે? અનુચ્છેદ 14, અનુચ્છેદ 15, અનુચ્છેદ 16. જો તમે સવાલ કઈ રીતે ફ્રેમ થાય છે? માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 1 અને 3, કે આપેલા તમામ. ત્યાર પછી ઈડબ્લ્યુએસ માટે 10% અનામત આપવા કયા અનુચ્છેદો ઉમેરાયા? અનુચ્છેદ 14 અને 15, અનુચ્છેદ 15(6) અને 16(6), અનુચ્છેદ 16(4) અને 16(5), અનુચ્છેદ 15(5) અને 16(5). આ થોડો ડિટેલિંગમાં સવાલ થઈ ગયો, ખ્યાલ આવે? ત્યાર પછી પ્રમોશનમાં અનામત ચાલુ રાખવા કયો બંધારણીય સુધારો કરવામાં આવેલો છે? બહુ મહત્વનો સવાલ. 77મો બંધારણીય સુધારો 1995, 81મો બંધારણીય સુધારો 2000, 85મો બંધારણીય સુધારો 2001 અને 89મો બંધારણીય સુધારો 2003. આ પણ ખૂબ મહત્વનો. અનુચ્છેદ 14 વાજબી વર્ગીકરણની મંજૂરી આપે છે અને એનું કારણ ભિન્ન સંજોગોમાં લોકો માટે ભિન્ન કાયદો હોઈ શકે છે. એ અને આર બંને સાચા છે, આર સાચી સમજૂતી છે. એ અને આર બંને સાચા પણ સમજૂતી નથી. એ સાચું, આર ખોટું, એ ખોટું, આર સાચું. જો વિધાન અને એનું કારણ, આવા સવાલ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ મહત્વના કેટલાક સવાલ હતા. હવે આપણે જોઈએ ખાસ
અધિકાર વિશે. તો આપણે આ સિરીઝ જે શરૂ કરી છે આપણે એમાં એવો કન્ટેન્ટ ભણશું, અને આપણે સવાલો તો જોયા. તમારાથી જે લોકોએ તૈયારી કરી છે છતાં પણ કેટલાક પ્રશ્નોના ઉત્તર નહીં થાય, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ ચેનલ ઉપર આવ્યા છો તો તમને પરીક્ષાલક્ષી માહિતી મળશે ને મળશે જ. તમને બધાને ખ્યાલ છે ભાઈ, ભારતીય બંધારણમાં અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35 ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ મૂળભૂત અધિકારો આપણે ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લાવેલા છીએ એ મેં તમને આની અગાઉના લેક્ચરમાં ભણાવેલું છે. તો તમારે સવાલ તો હોય આખી સિરીઝ જોઈતી તો પ્લેલિસ્ટ છે. બીજી એક સિરીઝ છે પરીક્ષા પ્રહાર, જેમાં આપણે MCQ સોલ્વ કરીએ, તો એ પણ પ્લેલિસ્ટ તમને મળી જશે. બરાબર. તો કયા દેશના બંધારણમાંથી? તો કે અમેરિકાના બંધારણમાંથી આપણે મૂળભૂત અધિકારો લાવેલા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક બાબતોનો અધિકાર, ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, ત્યારબાદ બંધારણીય ઇલાજોનો અધિકાર. કેટલા આવા પણ અધિકારો રહેલા છે. એક બીજો અધિકાર પણ હતો સંપત્તિનો અધિકાર, જે આપણે દૂર કરી દીધેલો. ભાઈ સંપત્તિનો અધિકાર હવે અત્યારે મૂળભૂત અધિકારમાં નથી, એક કાનૂની અધિકારમાં છે. તો આ બધા અધિકારો તો આપણે જોઈએ એના વિશે ડિટેલ. તમને ખૂબ મજા પડશે આખી કહાની, તમે સાંભળો. પહેલું, ભાગ 3 અનુચ્છેદ 12 થી 35 મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં. ભાગ 3 માં સીધો સવાલ તમને પૂછાય. અને મૂળભૂત અધિકારોને ભારતના મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને એમ થાય કે મેગ્ના કાર્ટા એટલે શું? તો 1215 ની સાલ યાદ રાખો તમે, 1215, 13મી સદીની વાત. અને ઇંગ્લેન્ડના એક રાજા હતા જેનું નામ હતું જ્હોન. તો આ કેવો શાસક હશે ઇંગ્લેન્ડનો આ રાજા? એણે એક અહેવાલ રજૂ કર્યો, એક એણે લિખિત દસ્તાવેજ રજૂ કર્યો. યાદ રાખો તમે. અને એમાં આ લિખિત દસ્તાવેજમાં એણે નાગરિકોના અધિકારનો ઉલ્લેખ કર્યો કે ભાઈ રાજા એની પાસે કાંઈ અમાપ સત્તા નથી, નાગરિકોના પણ કેટલાક અધિકાર છે. તો આવો લિખિત દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિ ઇંગ્લેન્ડના રાજા જ્હોન. 1215, 13મી સદીની શરૂઆત છે, ત્યારની વાત છે કે ભાઈ હા, નાગરિકોને કંઈક અધિકારો હોય. તો આ દસ્તાવેજને કહેવામાં આવે છે મેગ્ના કાર્ટા. તો જેમ આપણા બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ પણ નાગરિકોના અધિકારો છે, અને એટલા માટે એને ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. સમજાણું કે ન સમજાણું? જો આ ડિટેલિંગમાં ભણવાનું છે આપણે, આ કહાનીઓ સ્ટોરીઓ ભણવાની. તો જુઓ, એનો ઉદ્દેશ્ય રાજકીય લોકશાહીની સ્થાપના કરવાનો. બરાબર. પોલિટિકલ ડેમોક્રેસી જેને આપણે કહીએ, લોકશાહી, લોકતંત્ર, કે જ્યાં લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન છે, કે લોકો જ ચૂંટીને પ્રતિનિધિઓ મોકલશે, એ પોતાની બંધારણની મર્યાદામાં રહીને કાયદાઓ ઘડશે અને દેશનું શાસન ચલાવશે. આ લોકતંત્ર, લોકશાહીની પરિભાષા. ન્યાયિક, ન્યાયિક ભંગ બદલ કોર્ટમાં જઈ શકાય, એટલે કે જસ્ટિસિએબલ, કે તમારા કોઈ પણ અધિકારનો ભંગ થાય તો તમે સીધા કોર્ટના દરવાજા ખખડાવી શકો. બરાબર. આપણી ભારતીય ન્યાય વ્યવસ્થાએ ઘણા બધા એવા ચુકાદાઓ આપેલા છે. જેમ કે તમારો ભાઈબંધ કે બેનપણી તમારા મોબાઈલ ફોનમાં ચેક કાંઈ કરે, જેમ કે ઇમેજીસ જોવે, બરાબર, ફોટોઝ ફોલ્ડર ઓપન કરે, એટલે તમારે તરત કહેવાનું, એ ઉભો રહે, મારા અનુચ્છેદ 21નો ભંગ કરે છો, વૈયક્તિક સ્વતંત્રતાનો, મતલબ અનુચ્છેદ 21 સ્વતંત્રતાનો ભંગ કરે છો, આવું હાલશે નહીં. તમે કોર્ટમાં જઈ શકો સીધા. તો જ્યારે પણ તમારા મૂળભૂત અધિકારોનું હનન થાય, સીધા તમે કોર્ટમાં જશો. બરાબર. આપણે અનુચ્છેદ 21 જ્યારે ભણશું ત્યારે ડિટેલમાં ભણશું. ત્યાર પછી સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14 થી 18, સૌથી મહત્વ સમાનતા, કે ભારતની અંદર દરેક લોકો સમાન છે ભાઈ. અમીર હોય, ગરીબ હોય, કે કોઈ પણ વ્યક્તિ હોય, એ બધા લોકો સમાન છે. ઇન ફ્રન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, ઇન ફ્રન્ટ ઓફ લો, કાયદા પાસે બધા લોકો સમાન છે. અને બધાને સમાન રીતે ટ્રીટ કરવા માટે આ સમાનતાનો અધિકાર ભારતીય બંધારણમાં પહેલો અધિકાર રાખવામાં આવ્યો છે ભાઈ. અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18. હમણાં હું તમને દરેક અનુચ્છેદ ડિટેલમાં ભણાવવાનો છું. જો આ બધી વસ્તુઓ તમને યાદ રહી જશે અને ડીપમાં આપણે જોવાની છે. બરાબર. અને એ પણ કહાનીઓ. આ મેં વાત કરી 44માં બંધારણીય સુધારાથી સંપત્તિનો અધિકાર ફંડામેન્ટલ રાઇટ નથી, હવે એ એક કાનૂની અધિકાર છે. ત્યાર પછી જોઈએ આપણે અનુચ્છેદ 14, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. અનુચ્છેદ 14 બહુ મહત્વની વાત. આ વિધાન આપણને ગુજરાતીમાં આમ ખબર પડે કે હા, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એટલે કે કાયદાની સમાનતાની વાત થાય છે. પણ થોડુંક ડિટેલિંગમાં પૂછાય ને એટલે આપણે ગલોટિયા ખાઈએ છીએ, ખબર પડતી નથી.
પણ જોઈએ આપણે. બંને અલગ અલગ છે. કાયદા સમક્ષ સમાનતા. જો થોડીક વાર અહીંયા ધ્યાન આપજો, આ થોડીક ડિટેલિંગમાં જવાનું છે એટલા માટે. કાયદા સમક્ષ સમાનતા એનો મતલબ કે વિશેષાધિકારોનો અભાવ, એટલે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. જેમ કે કોઈ ઉદ્યોગપતિ હોય, કે કોઈ આઈએસ અધિકારી હોય, કે કોઈ એમપી એમએલએ હોય, કે કોઈ ગરીબ વ્યક્તિ હોય, એ કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. એ બધાય સમાન છે. આ બધાની ઉપર કોણ છે? કાયદો છે. એટલે કીધું કે કાયદા સમક્ષ આ બધાય કેવા છે? સમાન છે. કાયદો કોઈ જોતું નથી કે આ મોટો માણસ છે, નાનો માણસ છે, ઊંચો છે, નીચો છે, આની પાસે એટલા રૂપિયા છે, આની પાસે નથી, આની પાસે એટલું જ્ઞાન છે કે નથી, આ મોટા પદ ઉપર છે કે નથી. કાયદો કાંઈ જોઈતો નથી. કાયદો એટલું જ જોવે છે કે એણે મારા દાયરામાં કામ કર્યું કે નથી કર્યું. જો મારા દાયરાની બહાર ગયો એટલે એનો વારો પડ્યો. બરાબર? તો આ કાયદા સમક્ષ સમાનતા તમે વાંચો, આ વિધાન જ વાંચો એટલે ખબર પડે કે કોઈ કાયદાથી ઉપર નથી. એટલે એક નહીં એવો શબ્દ આવ્યો, અને એટલા માટે એને હું કેવો અભિગમ છે? આ નકારાત્મક અભિગમ. અહીંયા કોઈ નેગેટિવિટીની વાત નથી કે કાયદો દરેક, અહીંયા જુઓ, આની ઉપર કોણ છે? કાયદો. આ બધાય કાંઈ કાયદાથી ઉપર નથી. એટલે એને કીધું નેગેટિવ, નકારાત્મક અભિગમ. અને આ ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા આપણે ક્યાંથી લાવ્યા છીએ? બ્રિટનમાંથી લાવ્યા છીએ. રૂલ ઓફ લો. કાયદા સમક્ષ સમાન છે બધા. બધી ખબર પડી એટલું? તમે આખું આટલું સ્ટેટમેન્ટ સમજાણું તમને? નેગેટિવ. આ સવાલ જીપીએસસી પૂછેલો છે ભાઈ, એની પીટીમાં પૂછેલો છે, અને મેઇન્સમાં તે પરીક્ષામાં પૂછાય, ઇવન યુપીએસસીમાં પણ પૂછાય. ત્યાર પછી આપણે જોઈએ કે કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી? અમેરિકામાંથી લેવામાં આવ્યું. આ હકારાત્મક અભિગમ. અને સમાન સંજોગોમાં સમાન વ્યવહાર. કાયદાનું સમાન રક્ષણ. હવે તમે એને ડિટેલમાં સમજો. પહેલા કવિ શું કહેવા માંગે? આપણને આ બધું હરખું જ લાગે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એટલે બધું હરખું, બધા કાયદાની હાજરીમાં હરખા. ડિટેલ સમજો તમે. કાયદા સમક્ષ સમાનતા તો કે બધાય કાયદાની સામે હરખા છે. કોઈ કાયદાથી ઉપર નથી. કાયદો એનાથી ઉપર છે. હવે આવ્યો કાયદા સમક્ષ સમાન, કાયદાનું સમાન રક્ષણ મતલબ સમાન સંજોગોમાં સમાન વ્યવહાર. એનો મતલબ કે કોઈએ ખૂન કર્યું છે, કોઈએ ખૂન કર્યું છે, કોઈએ ચોરી કરી છે, તો જેટલા પણ ચોરી કરવા વાળો એક વ્યક્તિ છે, ચોરી કરવા વાળો બીજો વ્યક્તિ છે, ચોરી કરવા વાળો ત્રીજો વ્યક્તિ છે, આ તમામ સાથે સમાન વ્યવહાર થશે. જેટલો વ્યક્તિએ ખૂન કર્યો છે, એક વ્યક્તિ હોય, બીજાએ ખૂન કર્યું છે, ત્રીજાએ પણ ખૂન કર્યું છે, તો આ બધા સાથે સમાન વ્યવહાર થશે. એવું નહીં થાય કે ચોરી કરનારને એક સરખો ગુનો થાય ને ખૂન કરનારને એક સરખો ગુનો થાય. એવું હાલે? ન હાલે. તમે વિચારો કે કોઈ ત્રીજા ધોરણમાં ભણે છે, તો એને આપણે ગુણાકાર આપીએ 22 ગુણ્યા 22. કોઈ ચોથા ધોરણમાં, તો એને આપણે ગુણાકાર આપીએ 44 ગુણ્યા 444. કોઈ પાંચમા ધોરણમાં ભણે છે, તો આપણે એને ગુણાકાર આપીએ 444 ગુણ્યા 444. તો પાંચમા ધોરણના તમામ લોકોની હારે સરખો વ્યવહાર થાય. ચોથા ધોરણના તમામ લોકોની હારે સરખો વ્યવહાર થાય. ત્રીજા ધોરણના તમામ લોકોની હારે સરખો વ્યવહાર થાય. સમજો છો તમે? એમ અહીંયા વાત છે. જો આ કન્સેપ્ટ તૈયારી કરીને પાસ થયેલા નહીં નથી ખબર ભાઈ. આ મારી ગેરંટી તમને. પાસ થયેલા છોકરાઓ, તૈયારીની વાત તો દૂર, જેમણે પરીક્ષા પાસ કરી લીધી છે એને તમારે પૂછી લેવાનું, ભાઈ મને આ ભેદ તો કયો, નથી ભેગું થતું. તો સમાન સંજોગોમાં સમાન વ્યવહાર એટલે કીધું કાયદાનું સમાન રક્ષણ. સમજાણું ને બધાને? કે જેને ખૂન કરેલું એ બધાની સામે સરખો વ્યવહાર થશે. જેને ચોરી કરેલી બધાની સામે સરખો વ્યવહાર થશે. કોઈ તમને ધોલ ધપાટ કરી તોય તે જેટલાય ધોલ ધપાટ કરી બધાની હારે સરખો વ્યવહાર થશે. ગાલી ગલોચ કરી તો. એટલે કીધું કે સમાન સાથે સમાન વ્યવહાર. સમજાણું? અને અહીંયા કે કાયદાનું કાયદા સમક્ષ સમાનતા એટલે કે બધા લોકો કાયદાની સામે સરખા જ છે. મજા આવી કે ન મજા આવી? તો આ કન્સેપ્ટ ભણવાના છે, અને તોય તમને લાંબો ટાઈમ યાદ રહેશે. ડન? ચાલો. અનુચ્છેદ 14 વિદેશી નાગરિકો, ભારતીય નાગરિકોને, કંપનીઓને પણ લાગુ પડે છે ભાઈ. કોઈ કંપની હોય, કંપની એક્ટ અંતર્ગત રજીસ્ટર વગેરે બધાને પણ આ લાગુ પડે છે. ત્યારબાદ જોઈએ આપણે અનુચ્છેદ 15 કે ભેદભાવ સામે પ્રતિબંધ.
મૂળ જોગવાઈ માત્ર 5 આધારો પર ભેદભાવ નિષેધ: ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. 5 મુખ્ય આધારો, કોઈની હારે ભેદભાવ થાય નહીં. પણ એમાંય કેટલીક એવી જોગવાઈ છે કે જો એ ભેદભાવ થાય તો એને ભેદભાવ નહીં ગણવામાં આવે. કેમ? આપણે જોઈએ કે ભાઈ મહિલાઓ અને બાળકો માટે અનુચ્છેદ 15(3) કે ભાઈ સરકારને એમ થાય કે ભાઈ મહિલાઓ માટે કંઈક કામ કરવું છે કે ભાઈ હાલો મહિલાઓને 33% નહીં 50% અનામત આપવું છે. બરાબર? તો કેમ? તો ભાઈ ભારતની અંદર અત્યાર સુધી મહિલાઓને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. તમે સેલેરી તમે જોશો, એક હરખું કામ કોઈ લેડીઝ કરે ને કોઈ જેન્ટ્સ કરે તો જેન્ટ્સનો પગાર વધારે છે, લેડીઝનો ઓછો હશે. ઇવન તમે બોલિવૂડમાં જુઓ તો ખબર પડશે કે હીરોને એક ફી માટે વધારે ફી મળતી હશે, પણ એટલી જ તે સુપરહિટ હિરોઈન હોય તેને ઓછી ફી મળતી હશે. બરાબર? આવું તમને ખાલી ઉદાહરણ આપું. એટલે સરકારને જ્યાં જ્યાં પણ એવું લાગે કે ભાઈ મહિલાઓ અને બાળકોના ઉત્કર્ષ માટે કંઈક કામ કરવું છે, પછી અહીંયા એવું નહીં કહેવાનું કે ભાઈ તમે લિંગના આધારે ભેદભાવ કર્યો નહીં. એ ખરેખર શું કહેવા માંગે છે? ભાઈ આમને અહીંયા છે, ત્યાંથી એને ઊંચા લાવવા માટે થઈને એમને સહકાર આપવામાં આવે છે. એ ભેદભાવ નથી, એક પ્રકારે મદદ છે. સમજાણું? આ ભેદ છે. પછી એસટી, એસસી, ઓબીસીના વિકાસ માટે 15(4) પહેલો બંધારણીય સુધારો કરવામાં આવ્યો કે ભાઈ જે એસટી, એસસી, ઓબીસી સમુદાય છે કે જે ખરેખર પછાત રહી ચૂકેલા છે, તો એ લોકો પણ પોતાને શૈક્ષણિક રીતે આગળ વધે, નોકરી ધંધાઓમાં આગળ વધે, એ માટે એમને લિફ્ટ અપ કરવા માટે થઈને કેટલાક એવા કાનૂન બને તો એ ભેદભાવમાં ગણવામાં આવશે નહીં. બરાબર? આ ખૂબી છે ભારતીય બંધારણની, કાંઈ રિજિડ નથી, એક આમ ઠોસ આમ જડ જેવું એવું નથી, ફ્લેક્સિબલ છે. પોતાની દરેક લોકોની જરૂરિયાત અને ભારતની જે ડાયવર્સિટી યુનિટી ઇન ડાયવર્સિટી જે કન્સેપ્ટ છે એ પ્રકારનું બંધારણ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 93મો બંધારણીય સુધારો કે અમુક ખાસ સમુદાય માટે કે ખાસ લોકો માટે કે જેને ખરેખર, જેમ કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય, બરાબર, તો ખબર છે કે ભાઈ એ કેટલાક કામો નથી કરી શકવાના, કે દિવ્યાંગ વ્યક્તિ તો પોલીસમાં નથી જઈ શકવાના કે આર્મીમાં નથી જઈ શકવાના, તો એમના માટે બીજે કંઈક તો વ્યવસ્થા કરવાની ને એને તક મળે કે જેથી કરીને એ પોતાનું ગુજરાન ચલાવી શકે. તો એને કાંઈ એવું ન કહે કે ભાઈ લિંગના આધારે ભેદભાવ કર્યો નહીં. એ એમને સપોર્ટ કરવા માટે થઈને એ નિયમ લાવવામાં આવ્યો કે ભાઈ અહીંયા આ ભરતીમાં એમના માટે એટલું અનામત રહેશે કે જે ઓફિસ જોબ હોય. સમજો છો તમે? તો એ કાંઈ ભેદભાવ નથી, એમને લિફ્ટ અપ માટેની મદદ છે. ઈડબ્લ્યુએસ માટે 10% અનામત 103મો બંધારણ ઇકોનોમિકલી વીકર સેક્શન કે જે આર્થિક રીતે નબળા લોકો, ભલે જનરલ કેટેગરીમાં કેટેગરીના છે, પણ એમાં એવા હશે કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હશે તો એને ઉપર લાવવા પડશે. તો એના માટે 10% અનામત 103મો બંધારણીય સુધારો. તો આ વસ્તુ છે અનુચ્છેદ 15. પછી આપણે જોઈએ જાહેર રોજગારીમાં સમાનતા. તો હમણાં જે આપણે વાત થઈ દિવ્યાંગો માટેની, એ ઉદાહરણ અહીંયા લાગુ પડે ખાસ કે નોકરી, જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા, એટલે બધા લોકોને સમાન તક આપવામાં આવશે. ખ્યાલ આવ્યો? જોઈએ આપણે મૂળ જોગવાઈ: સરકારી નોકરીમાં માત્ર 7 આધારો પર ભેદભાવ કરી શકાય નહીં. ધર્મ, વંશ એટલે કે રેસ, જાતિ, લિંગ, ડિસેન્ટ એટલે ઉત્તરાધિકાર, જન્મસ્થાન અને રહેઠાણ, આના આધારે કોઈ ભેદભાવ થશે નહીં. બરાબર? અપવાદ કયા કયા? તો કે રહેઠાણની શરત માત્ર સંસદ કાયદો બનાવી શકે. ઘણી વખત એવું હોય કોઈ પણ નોકરી હોય તો ત્યાં એવું નક્કી ત્યાં એવી જરૂરિયાત હોય કે ત્યાંનો લોકલ હોવો જોઈએ, તો એ કાંઈ ભેદભાવ નથી. ત્યાં એ જે પોસ્ટ છે એની રિક્વાયરમેન્ટ જ એવી છે કોઈ લોકલ હોવો જોઈએ, તો એવી જોગવાઈ ખાસ કરી શકે. પછી પછાત વર્ગો માટે અનામત, જેમ કે ઓબીસી માટે 27% અનામત છે, તો એ અધર બેકવર્ડ ક્લાસ એ પછાત રહી ચૂકેલા છે, એને નોકરીઓમાં અનામત એટલે આપ્યું કે એને લિફ્ટ અપ કરી શકાય. બરાબર? તો એ પણ ભેદભાવ નથી, એક પ્રકારની મદદ છે. પ્રમોશનમાં અનામત 77મો બંધારણીય સુધારો અનુચ્છેદ 16(4)A અને અનુચ્છેદ 16(6) ઈડબ્લ્યુએસમાં અનામત 103મો બંધારણીય સુધારો. ખ્યાલ આવે છે? બધી ડિટેલિંગ મસ્ત મજાની છે કે ભાઈ જાહેર નોકરીની બાબતમાં તક, બધાને હરખી તક મળશે. પણ આપણે વ્યવસ્થા એવી છે કે અલગ અલગ સમુદાયના લોકો જે છે એમાં પછાત રહેલા સમુદાયના લોકો તો એને પણ લિફ્ટ અપ કરવાના છે, દિવ્યાંગ લોકો એને પણ લિફ્ટ અપ કરવાના છે, મહિલાઓ છે એમને પણ લિફ્ટ અપ કરવાની, ખાસ જે વિડો વિમેન છે એમને પણ લિફ્ટ અપ કરવાની, જેથી કરીને પગભર ઉભા રહે. એટલે બધાને હારવાર રાખીને હાલવાનું છે. એ આપણી એક બ્યુટી છે અને એટલા માટે આવી બધી જોગવાઈઓ છે. ત્યાર પછી અસ્પૃશ્યતા નાબૂદી, બહુ મહત્વની બાબત કે હજારો વર્ષથી ભારતની અંદર કાર્યરત અસ્પૃશ્યતા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અનટચેબિલિટી, કે કોઈ ખાસ સમુદાયમાં જન્મ પામેલા વ્યક્તિને સ્પર્શ કરવાથી સામેવાળો વ્યક્તિ અસ્પૃશ્ય બની જાય છે, આભડછેડ લાગે, એવી પ્રથા વર્ષોથી ચાલી આવતી. તો હવે આ પ્રકારનું કોઈ એક્ટ કરે તો એને બહુ ગંભીર ગુનો માનવામાં આવે છે. એબ્સોલ્યુટ રાઈટ છે ભાઈ, જો અહીંયા લખ્યું છે
કે આમાં કોઈ અપવાદ નથી. આપણને ખ્યાલ છે કે ભાઈ જે તે ખાસ સમુદાયને કોઈ જાહેર તળાવો હોય, નદી નાળાઓ હોય, મંદિર હોય કે જાહેર સ્થળો હોય એનો એક્સેસ નહોતો. જ્યાં એનો કૂવા હોય ત્યાંથી પાણી ન ભરી શકે. આવી બધી બાબતો હતી. ખ્યાલ આવ્યો તમને? તો આ અનટચેબિલિટી, અસ્પૃશ્યતા, જેના માટે અનુચ્છેદ 17 અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો છે. જોઈએ આપણે. મૂળ જોગવાઈ અસ્પૃશ્યતાનું આચરણ સંપૂર્ણપણે પ્રતિબંધ, આમાં કોઈ અપવાદ નથી, આ એબ્સોલ્યુટ રાઈટ છે અને લાગુ રાજ્ય અને ખાનગી વ્યક્તિઓ બંને સામે આરક્ષણ આપે છે અને લાગુ પડે ડાયરેક્ટ તમે કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. કાનૂની જોગવાઈ તેના માટે સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ 1955 પણ અમલમાં છે. યાદ રહેશે તમને બધાને? પાક્કું યાદ રહેશે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગાંધીજીએ કહેલું કે અસ્પૃશ્યતા એ ભારતીય સમાજમાં રહેલું પાપ છે, દૂષણ છે. ચાલો આગળ વધીએ. ઇલકાબોની નાબૂદી. 18.1 રાજ્ય લશ્કરી અને શૈક્ષણિક સિવાયનો ઇલકાબ આપી શકશે નહીં. હવે તમે અહીંયા બે વસ્તુઓ સમજો કે અહીંયા ઇલકાબ એટલે શું. તો ઇલકાબનો અર્થ પહેલા તો થાય ટાઇટલ. તો કે કેવા પ્રકારના ટાઇટલ? તો પેલા નામની આગળ લાગતા રાય, પછી બહાદુર, પછી સર, આવા નામ લાગતા બધા. તો આને કહેવાય ટાઇટલ, ઇલકાબ. હવે આ બધા ઇલકાબ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકશે નહીં. હવે તમને કોઈ બીજો દેશ જેમ કે બ્રિટન, બરાબર, ત્યાંથી તમને ઇલકાબ, તમે એવું સારું કામ કર્યું એટલે તમને કીધું કે લો તમને અમે લોર્ડની ઉપાધિ આપીએ છીએ, એક નામ એ પણ લોર્ડ. તો હવે આવા ટાઇટલ આપણે લઈ શકશું અને આપણા નામની આગળ લગાડી શકશું? તો કે નહીં. ભારતીય બંધારણના અનુચ્છેદ 18 માં બહુ ક્લિયર કટ કહી દેવામાં આવ્યું કે આવા કોઈ પણ ટાઇટલ તમે લઈ શકશો નહીં ભાઈ. પહેલા આ પ્રકારના ટાઇટલો હતા. ખ્યાલ આવે છે? પણ તમે પુરસ્કાર સ્વીકારી શકો. પુરસ્કાર એટલે આપણે જેને કહીએ છીએ એવોર્ડ, જેમ કે લીજર ઓફ ઓનર, સાઉદી અરેબિયાનો કોઈ એવોર્ડ મળે, અફઘાનિસ્તાનનો કે ફ્રાન્સનો કોઈ પુરસ્કાર, જેમ કે આપણા વડાપ્રધાનને ઘણા બધા પુરસ્કારો મળેલા છે. તો એ માત્ર પુરસ્કાર છે, એક એવોર્ડ છે, કોઈ ટાઇટલ નથી અને એના નામની આગળ ન લગાડી શકાય. મને ધારો કે કોઈ પણ અન્ય દેશ, બરાબર, ત્યાંથી મને એવોર્ડ મળ્યો તો એ મને પુરસ્કાર મળેલો છે. હું મારા નામની આગળ એવી રીતે લગાડી શકું નહીં. કોઈ મને ટાઇટલ ન મને મળી શકે, હું મારા નામની આગળ રાય ન લગાડી શકું, બરાબર, એવું કોઈ ટાઇટલ લગાડી શકાય નહીં. પુરસ્કાર સ્વીકારી શકું ખરા. ખ્યાલ આવે છે તમને દરેકને? તો આ બે વસ્તુઓ એટલે પુરસ્કાર, અહીંયા લખીએ આપણે અલગ અલગ પુરસ્કાર, એવોર્ડ, એ તમે લઈ શકશો, સ્વીકારી શકશો. જો રાજ્ય લશ્કરી અને શૈક્ષણિક સિવાયનો ઇલકાબ આપી શકશે નહીં. લશ્કરી એટલે કયો? તો કે કેપ્ટન, કર્નલ, બ્રિગેડિયર, એના નામની આગળ લાગે કેપ્ટન, તો એ લશ્કરી. તો એ પણ એક પ્રકાર એવા બધા એ જે ટાઇટલ છે એ ચાલશે, કેમ કે એનું પદ દેખાડે છે. પ્રોફેસર પોતાના નામની આગળ લાગે, ડોક્ટર લાગે, તો એ બધું એના પદ દેખાડે છે, એ ચાલશે. પછી નાગરિક વિદેશી ઇલકાબ સ્વીકારી શકશે નહીં. આવા કોઈ વિદેશી ઇલકાબ સ્વીકારી શકશે નહીં. વિદેશી વ્યક્તિ રાષ્ટ્રપતિની મંજૂરી વિના ઇલકાબ લઈ શકશે નહીં. હવે કોઈ વિદેશી વ્યક્તિ છે પણ ભારતની અંદર કામ કરે છે, સરકારી કોઈ કામગીરીઓ જોડાયેલો છે વગેરે, છતાં પણ એ વિદેશી આવો કોઈ ટાઇટલ સ્વીકારી શકશે નહીં, કેમ કે નહીતર એની વફાદારી ઉપર શંકા ઉભી થાય. બધાને ખ્યાલ આવ્યો? પુરસ્કાર આપણે સ્વીકારી શકાય, જેમ કે રાષ્ટ્રીય પુરસ્કારો, ભારત રત્ન, ઇલકાબ નથી પણ નામ આગળ પાછળ લગાવી શકાય નહીં. સચિન તેંડુલકર, એને ભારત રત્ન મળેલો છે, બરાબર, તો સચિન તેંડુલકર પોતાના ઘરની બહાર તકતી લગાડે ભારત રત્ન સચિન તેંડુલકર, એવું હાલશે નહીં. ખ્યાલ આવે છે તમને દરેકને? એટલે એ પુરસ્કાર છે, એ ઇલકાબ નથી. પદ્મશ્રી એ ઇલકાબ નથી. સચિન તેંડુલકર નો લગાડી શકે. પણ જ્યારે ધારો કે મારી મુલાકાત એની હારે થાય ને પછી હું સ્ટોરીમાં લખું કે હું ભારત રત્ન સચિન તેંડુલકરને મળ્યો, તો એ ચાલે. કેમ? તો કે મેં એમનું સન્માન કરવા માટે ભારત રત્ન સચિન તેંડુલકર લગાડ્યું, એમને પોતે પોતાની રીતે લગાડ્યું નથી. જો આ ગહન અધ્યયન છે ભાઈ, જ્યાંથી તમારા કન્સેપ્ટ ક્લિયર થશે ને આ કામ પ્રમુખ એકેડમી કરે છે, બરાબર. અને એટલે અમે ક્યારેક તમને કહેતું કે ભાઈ એક વિડીયોને લાઈક કરશો તો અમને એક મોટિવેશન મળશે, અને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તો અમારા માટે ફ્યુઅલ છે. અમે ફ્રી ઓફ કોસ્ટ કામ જ્યારે કરતા હોઈએ, આની પાછળ ઘણી બધી મહેનત, ઘણી બધા રિસોર્સિસ લાગતા હોય, તો તમારે થોડીક એની કદર કરવી જોઈએ, બરાબર. ચાલો ત્યાર પછી
આ માટેનો એક મહત્વનો ચુકાદો ઇન્દિરા સાહાની કેસ 1992, જેને આપણે મંડલ કમિશન કેસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે થોડીક ડિટેલમાં જોઈ લઈએ. આપણે 4 અનુચ્છેદ 14, 15, 16, 17 અને 18 આટલા અનુચ્છેદો જોયા, સમાનતાના અધિકારની વાત કરી. તો આ માટે એક મહત્વનો કેસ છે એ ઇન્દિરા સાહાની કેસ છે, એ આપણે જોઈએ. હવે વાત છે 1979 અને એ સમયે મોરારજી દેસાઈની ગવર્મેન્ટ. એમણે કમિશનની રચના કરી, બીપી મંડલ કમિશન. અને બીપી મંડલ કમિશન એને કીધું કે ભાઈ તમે ભારતની અંદર કઈ કઈ પછાત જાતિઓ છે, પછાત વર્ગ છે, અને એના માટે આપણે શું કરીએ કે એના ઉપર કંઈક અહેવાલ તૈયાર કરો. તો બીપી મંડલ કમિશને પોતાનો અહેવાલ રજૂ કર્યો અને એના અહેવાલમાં એમણે એવું કીધું કે ભાઈ તમે 27% જેટલું અનામત કોને આપી શકો છો, તો કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસને તમે આપી શકો. તો સારી વાત છે, કેમ કે તો જે પછાત વર્ગ છે, અધર બેકવર્ડ ક્લાસ છે, એને થોડુંક પુશ મળશે, થોડુંક લિફ્ટઅપ થશે અને એનું આર્થિક રીતે એની પરિસ્થિતિ સુધરશે. આ વાત કોણે કરી? બીપી મંડલે પોતાના અહેવાલમાં કરી. તો 1980માં જેમણે એનો અહેવાલ આપ્યો હતો, વાત આવી 1990માં વીપી સિંઘની સરકારે આ 27% અનામત માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું કે હવેથી અધર બેકવર્ડ ક્લાસને 27% અનામત આપવામાં આવશે. અને એટલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા કે ઓહો, કેટલાકે સમર્થન કર્યું, કેટલાકે વિરોધ કર્યો. અને આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વકીલ અને પત્રકાર ઇન્દિરા સાહાની અને બીજા કેટલાક લોકોએ આ જાહેરનામાને કોર્ટમાં પડકાર્યું કે ભાઈ આ ગેરબંધારણીય છે. તો સુપ્રીમ કોર્ટની 9 જજોની બેચે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું 1992. જો ભારતની અંદર અનામત માટેનું આ ઇન્દિરા સાહાની કેસ બહુ ઇમ્પોર્ટન્ટ કેસ છે. અને 1992માં એ જજમેન્ટમાં 9 જજ એણે શું કીધું કે 27% ઓબીસી અનામત ઓકે જ છે, એમાં કાંઈ ફેરફારની આવશ્યકતા નથી. એ જરૂરી છે જેથી કરીને અધર બેકવર્ડ ક્લાસને આપણે લિફ્ટ અપ કરી શકીએ અને ઉપર લાવી શકીએ. પણ કોર્ટે શું કીધું કે જે લોકો આવી રીતે ઓબીસીમાં અધર બેકવર્ડ ક્લાસમાં પણ જે લોકો સદ્ધર થઈ ગયા છે, ક્રીમ વર્ગ છે, એને આ અનામતનો લાભ મળવો જોઈએ નહીં. અને એટલે જેટલા પણ ઓબીસીના કેન્ડિડેટ છે એ લોકોને એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું પડે. ખ્યાલ છે ને બધાને? નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ શું દેખાડે છે કે તમે ઓબીસીમાં છો તો કે હા, અને તમે નોન ક્રિમિલિયર છો, મતલબ કે તમે હજી ક્રીમ વર્ગમાં આવ્યા નથી. ખ્યાલ આવે છે હું કામ આપણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું પડે? 9 જજોની બેચે કીધેલું છે કે ઓબીસી ને 27% અનામત ખરું, પણ એમાં કોઈ ક્રીમ ઓબીસી હોવો જોઈએ નહીં. આ જજમેન્ટ. અને એમાં સીધી અન્ય એક વાત પણ રજૂ કરી કે તમારે આ અનામત જે છે એ આ અનામત 50%થી વધુ અનામત હોવું જોઈએ નહીં. 50%થી ન વધવું જોઈએ, બરાબર? મેક્સિમમ 50% સુધી તમે રિઝર્વેશન આપી શકો, એનાથી વિશેષ નહીં. આ પણ વાત ત્યારે આ જજમેન્ટમાં કરવામાં આવી હતી. કોઈ વિશેષ સંજોગોમાં થોડુંક વધી શકે, કોઈ એવા ખાસ સ્પેશિયલ કેસ હોય તો, બાકી 50%થી વધારે રિઝર્વેશન અલાઉડ નથી. અને એટલે જ અત્યારે ઈડબ્લ્યુએસને 10% અનામત આપવા માટે 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 2019માં. આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે તમને દરેકને? ઓકે. તો આ ઇન્દિરા સાહાની કેસ અને ત્યાંથી ક્રિમિલિયરનો ખ્યાલ એમણે આપ્યો. મહત્તમ અહીંયા લખ્યું જ છે, મહત્તમ મર્યાદા કેટલા ટકા નક્કી કરી? 50% જેટલી નક્કી કરવામાં આવી. તો આ બધી એવી વસ્તુઓ છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાલક્ષી. જો આ બધા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરો, શેર કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. પ્રમુખ એકેડમીની એપ્લિકેશન પણ છે, આપણે ઓનલાઈન પણ કોર્સ ચાલતા હોય છે. આપણો સીસી માટે તમને જરૂરી એવો કોર્સ, ઓનલાઈન કોર્સ માત્ર 4700 રૂપિયામાં મળી જશે અને મટીરિયલ સાથે 6900માં. બાકી તમે ગૂગલ કરીને પ્રમુખ એકેડમીમાં કેવું કેમ્પસ છે, અહીંયા રેસિડેન્શિયલ મોડ પણ અવેલેબલ છે, રહેવા ખાવા પીવાની બધી સગવડતા અને ખૂબ નજીવા દરે. યુપીએસસી ક્લાસ 1 2, યુપીએસસી જીપીએસસી ક્લાસ 1 2 માટે પણ રેસિડેન્શિયલ બેચ ચાલે છે. જીપીએસસી માટે પણ રેસિડેન્શિયલ બેચ ચાલે છે કે તમને રહેવા ખાવા પીવાની બધી સગવડતા ખૂબ નજીવા દરે મળી રહેશે. ડન. અને યુપીએસસીમાં તો છેક દિલ્હીથી તમને ભણાવવામાં આવે છે ફેકલ્ટીઓ દ્વારા, અને ફેકલ્ટીઓ અહીંયા આવીને ભણાવે છે. જો તમારે વધુ માહિતી જોઈતી હોય
તો પ્રમુખ એકેડમીની વેબસાઇટ વિઝિટ કરો, તમને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી નંબર પણ મળી જશે, એકવાર કોલ કરીને માહિતી મેળવો. ફરી પાછા આપણે મળશું કંઈક નવા કન્ટેન્ટ સાથે. ખૂબ મજાથી આપણે ભણવાનું છે, બરાબર? તમે ખાલી જોડાયેલા રહ્યો આ ચેનલ સાથે. ફરી મળીએ, ત્યાં સુધી જય હિન્દ.